એનજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરામાં આપ સૌ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત છે। જે ડૉક્ટર હરિભાઈ એસ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને જે કે એસીએસના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય તત્વજ્ઞાન એમાં પ્રકરણ નંબર 6ની આપણે વાત કરીએ છીએ અને એના અત્યારે આપણે ભાગ નંબર 5ની વાત કરવા જઈ રહ્યા છીએ। આપણે ભાગ 1 થી 4માં જોઈ ચૂકેલા છીએ। એમાં ચોથા ભાગની ફરી પાછી કેટલીક વાત તાજી કરાવી દઉં। એની અંદરમાં આપણે છેલ્લે અનુમાનના પ્રકાર જોયા, સ્વાર્થ અનુમાન અને પરાર્થ અનુમાન। હવે એને અંતે મનોયત્ન છે, એ મનોયત્ન આપણે આપણા લેસનના ચોપડાની અંદરમાં લખી નાખવાનું છે। વિદ્યાર્થી ભાઈ બહેનો, ક્યારેક હું યાદ કરાવતા ભૂલી જાઉં, પણ આપણે ચોપડીની અંદરમાં જે મનોયત્ન આવતું હોય એ ક્રમશઃ આગળ લખતું જવાનું છે કે જેથી કરીને નાના પ્રશ્નો, વિકલ્પ પ્રશ્નો એ પણ આપણને આવડી જાય અને આગળનું આપણે ભણેલા હોય એમાંથી એ નાના મોટા પ્રશ્નો પૂછાતા હોય છે। સ્વાર્થ અનુમાન અને પરાર્થ અનુમાનના સંદર્ભમાં વાત કહું તો આ ટેક્સ્ટ આવી છે ત્યારથી વર્ષ 2 વખત બોર્ડની પરીક્ષામાં આ અનુમાનના પ્રકારો સ્વાર્થ અનુમાન અને પરાર્થ અનુમાન એ 5 ગુણનો પ્રશ્ન પૂછાયેલો છે। એટલે પાચુક એ સ્વાર્થ અનુમાન, પરાર્થ અનુમાન પાકા કરી લેવા જરૂરી છે, કારણ કે આપણા માટે બોર્ડની પરીક્ષા એ જ મહત્વનું છે અને એમાં વધુમાં વધુ માર્ક્સ મેળવવા એ આપણો હેતુ છે। એને ધ્યાનમાં રાખીને એને પાકું કરવાનું છે। હવે આપણા વિડીયો લેક્ચરની અંદરમાં મજા આવતી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાનું, બેલ આઇકન દબાવવાનું અને બીજા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। આપણે આપણા વિડીયો લેક્ચર આપણે 5ની વાત કરીએ તો એમાં આ પ્રમાણેનો મુદ્દો છે વ્યાપ્તિનું લક્ષણ અને તેના ફલિતાર્થો। આમ તો મુખ્ય મુદ્દો આ પ્રમાણેનો છે કે જેની અંદરમાં વ્યાપ્તિનું સ્વરૂપ અને તેના પ્રકારો એ મુદ્દાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। પણ વ્યાપ્તિનું સ્વરૂપ અને તેના પ્રકારોની અંદરમાં અહીંયા મુખ્ય 3 મુદ્દાની આપણે વાત કરવાના છીએ। એમાંનો આ પહેલો મુદ્દો છે વ્યાપ્તિનું લક્ષણ અને તેના ફલિતાર્થો, બીજો મુદ્દો છે વ્યાપ્તિના સમર્થનની વિધિ અને ત્રીજો મુદ્દો છે વ્યાપ્તિના પ્રકારો। આ મુદ્દાની વાત પૂર્ણ કરીને પછી આપણે બીજા અને ત્રીજા પ્રકારના સંદર્ભની અંદરમાં વાત કરશું। એમાં પ્રકાર આપણે વ્યાપ્તિનું સ્વરૂપ અને એના મુદ્દાની અંદરમાં આપણે પહેલો મુદ્દો જોઈએ તો વ્યાપ્તિનું લક્ષણ એટલે કે વ્યાપ્તિનો અર્થ અને બીજો મુદ્દો છે વ્યાપ્તિના ફલિતાર્થો। આ 2 મુદ્દાની અંદરમાં અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। એમાં વ્યાપ્તિનું લક્ષણ, હવે વ્યાપ્તિના લક્ષણને સમજાવવા માટે આપણી પાસે 2 વ્યાખ્યા છે। એમાંની એક વ્યાખ્યા ટૂંકી કે વ્યાપ્તિ એટલે વ્યાપ્તિ સંબંધ રજૂ કરનાર સર્વદેશીય વિધાન, જેને વ્યાપ્તિ કહેવામાં આવે છે। વ્યાપ્તિ એટલે વ્યાપ્તિ સંબંધ રજૂ કરનાર જે સર્વદેશીય વિધાન હોય તેને વ્યાપ્તિ કહેવામાં આવે છે। દાખલા તરીકે સર્વ ધુમાડાવાળા સ્થાનો અગ્નિ સ્થાનો હોય છે અને એ જ રીતે સર્વ શિંગડાવાળા પ્રાણીઓ વિભાજિત કરીવાળા હોય છે। આ ટૂંકમાં વ્યાપ્તિ સંબંધ રજૂ કરનારા બંને વિધાનો છે અને એ વિધાનો એ સર્વદેશી વિધાનો છે, એટલે આપણે તેને વ્યાપ્તિ તરીકે ઓળખાવી શકીએ છીએ। બીજી વ્યાખ્યા, વ્યાપ્તિ એટલે અમુક એક વસ્તુનો બીજી અમુક વસ્તુ સાથેનો નિત્ય સાહચર્ય। આ બરાબર સમજો, અમુક એક વસ્તુનો બીજી વસ્તુ સાથેનું નિત્ય સાહચર્ય, તેને આપણે વ્યાપ્તિ તરીકે ઓળખાવી શકીએ। એટલે કહેવાય માંગે છે કે ધુમાડાવાળા સ્થાનો અને અગ્નિવાળા સ્થાનો આ બંને વચ્ચેનો નિત્ય સાહચર્ય છે, કાયમી સંબંધ છે ને એટલા માટે જ એને આપણે વ્યાપ્તિ સંબંધ છે એમ આપણે એની અંદરમાં કહી શકીએ છીએ। એ જ રીતે શિંગડાવાળા પ્રાણીઓ અને વિભાજિત ખરીવાળા પ્રાણીઓ એ બંને મુદ્દા પણ એવા છે કે જે બંને એક વસ્તુને બીજી અમુક વસ્તુ સાથેનું નિત્ય સાહચર્ય આપણને જોવા મળે છે।
કહેવાની વાત એ છે કે એકની હાજરી હોય તો બીજાની હાજરી હોય, ધુમાડાવાળા સ્થાનની હાજરી હોય તો અગ્નિવાળા સ્થાનની હાજરી હોય, એ જ રીતે શીંગડાવાળા પ્રાણીની હાજરી હોય તો વિભાજિત ખરીવાળા પ્રાણીની પણ હાજરી હોય જ. એ બે બાબતો અમુક એક વસ્તુનો બીજી અમુક વસ્તુ સાથેનો નિત્ય સહચાર્ય છે, કાયમી સહચાર્ય છે, એના સંદર્ભની અંદરમાં હવે આપણે આગળના મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ. એટલે બીજો મુદ્દો છે વ્યાપ્તિના ફલિતાર્થો. આપણે એના લક્ષણની ઉદાહરણ સાથેની વાત સમજ્યા. હવે વ્યાપ્તિના ફલિતાર્થો, તો વ્યાપ્તિના બે ફલિતાર્થો છે. એમાંનું પહેલું ફલિતાર્થ વ્યાપ્તિ સંબંધ એ નિરપવાદ સંબંધ છે. વ્યાપ્તિ સંબંધ એ નિરપવાદ સંબંધ છે, જેની અંદરમાં આપણે એમ કહી શકીએ, અહીંયાને ઉદાહરણ કે ધુમાડાનું અગ્નિ સાથેનું સાહચર્ય એ નિરપવાદ છે, જેમાં અપવાદને સ્થાન નથી. એનો વિરોધી શબ્દ એટલે અપવાદ. આપણે આ નિરપવાદનો આ વિરોધી શબ્દ એટલે અપવાદ છે. અપવાદરૂપ એક પણ ઉદાહરણ જેમાં શક્ય ના હોય એવા સંબંધને આપણે નિરપવાદ સંબંધ તરીકે ઓળખાવી શકીએ છીએ. દાખલા તરીકે જ્યાં ધુમાડો હોય છે ત્યાં અગ્નિ હોય છે. આની વચ્ચેનું સાહચર્ય, ધુમાડા અને અગ્નિ વચ્ચેનું સાહચર્ય એ એવું છે કે જે નિત્ય સાહચર્ય છે, જે કાયમી સાહચર્ય છે. કે ધુમાડાની હાજરી હોય અને અગ્નિની હાજરી ના હોય, ધુમાડાની હાજરી હોય અને અગ્નિની ગેરહાજરી હોય, ધુમાડાની હાજરી હોય અને અગ્નિની અનુપસ્થિતિ હોય, એવું એક પણ ઉદાહરણ આપણને જોવા મળતું નથી. અને એવું એક પણ ઉદાહરણ જોવા ન મળતું હોવાને લીધે આપણે એમ કહી શકીએ કે આ બંને વચ્ચેનું નિત્ય સાહચર્ય પણ છે, કાયમી સાહચર્ય પણ છે, હંમેશનું સાહચર્ય પણ છે, એમ આપણે કહી શકીએ છીએ. ને એટલે જ આપણે કહી શકીએ કે વ્યાપ્તિ સંબંધ એ નિરપવાદ સંબંધ છે. એવું એક પણ ઉદાહરણ આપણને જોવા મળતું નથી કે જેની અંદરમાં ધુમાડા ભાઈ હાજર હોય અને અગ્નિ ભાઈ ગેરહાજર હોય. એવું એક પણ ઉદાહરણ આપણને જોવા મળતું નથી. એક ઉદાહરણ મળ્યું હોય તો એ અપવાદરૂપ કહેવાય. અહીંયા મેં કીધું એવું એક ઉદાહરણ મળે તો અપવાદરૂપ કહેવાય, પણ એવું એક પણ અપવાદરૂપ ઉદાહરણ આપણને પ્રાપ્ત થતું નથી. એટલે જ કહી શકીએ કે વ્યાપ્તિ સંબંધ એ નિરપવાદ સંબંધ છે, એમ આપણે કહી શકીએ છીએ. એટલે ધુમાડાની હાજરી હોય અને અગ્નિની હાજરી ન હોય તેવું એક પણ ઉદાહરણ જોવા મળતું નથી. અને આ સંબંધ એ સર્વદેશી નિયમ ત્યારે જ કહી શકાય કે સર્વદેશી નિયમનું ભંગ થાય તેવું એક પણ ઉદાહરણ આપણને જોવા મળવું જોઈએ નહીં. તો જ આપણે એને સર્વદેશી નિયમ કહી શકીએ છીએ, નહીં તો આપણે એને સર્વદેશી નિયમ કહી શકીએ નહીં. દાખલા તરીકે હું તમને એમ તો અપવાદનું ઉદાહરણ આપું તો ઘણી વખત એવું બનતું હોય કે આપણે મોટા બાળકો રમતા હોય, તમે સૌ પણ તમે ભાઈ બહેનો છો અને ઘણીવાર તમારા મિત્રો જોડે રમતા હોય, તમારા ઘરની અંદરમાં પણ નાનું બાળક હોય અને નાનું બાળક આવીને એમ કે મારે રમવું છે, એટલે આપણે ભેગો એને રમાડીએ. આપણે સંતાતા હોય તો પેલું બાળક એ સંતાઈ જાય અને બાળક છે એ પકડાઈ જાય તો બાળક પાસેથી દાવ લેવામાં આવતો નથી, કારણ કે એ બાળકને એ ગેમમાંથી અપવાદ રૂપે બાદ ગણવામાં આવે છે. જ્યારે અહીંયા આ બે બાબતો વચ્ચેનો સંબંધ છે એમાં એવું એક પણ અપવાદને બાદ ગણવામાં આવતું નથી. એટલા માટે વ્યાપ્તિ સંબંધ છે એ નિરપવાદ સંબંધ છે એમ આપણે કહી શકીએ છીએ. બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો બીજો મુદ્દો છે વ્યાપ્તિ સંબંધ એ અવિનાભાવ સંબંધ છે. વ્યાપ્તિનું આ બીજું લક્ષણ, વ્યાપ્તિની અંદરમાં આ આપણે બીજા લક્ષણ કે બીજા ફલિતાર્થની વાત કરવા જઈ રહ્યા છીએ. પહેલો ફલિતાર્થ વ્યાપ્તિ સંબંધ એ નિરપવાદ સંબંધ, બીજો ફલિતાર્થ એ આ પ્રકારનો છે કે વ્યાપ્તિ સંબંધ એ અવિનાભાવ સંબંધ છે. હવે અવિનાભાવ શબ્દનો આપણે અર્થ સમજવો હોય તો આ પ્રમાણે અ એટલે નહીં અથવા નથી, વિના એટલે વગર, ભાવ એટલે અસ્તિત્વ, અ એટલે નહીં, વિના એટલે વગર, ભાવ એટલે અસ્તિત્વ,
એને આપણે વ્યવસ્થિત શબ્દો દ્વારા જોડીને કહેવું હોય તો આ પ્રમાણે કહી શકીએ કે અમુક એક વસ્તુનું અસ્તિત્વ બીજી વસ્તુ વિના શક્ય ન હોય તો બે વસ્તુ વચ્ચે અવિનાભાવ સંબંધ છે એમ આપણે કહી શકીએ. અમુક એક વસ્તુનું અસ્તિત્વ બીજી વસ્તુના અભાવમાં શક્ય બની શકે નહીં. એટલે અગ્નિની ગેરહાજરી હોય અને છતાં ધુમાડાભાઈની હાજરી હોય એવું બની શકે નહીં. તો એ બંને વચ્ચે અવિનાભાવ સંબંધ છે એમ આપણે કહી શકીએ છીએ. એમ કહેવા માંગે છે અમુક એક વસ્તુનું અસ્તિત્વ બીજી અમુક વસ્તુ વિના શક્ય ન હોય. ધુમાડાની હાજરી હોય અને અગ્નિની ગેરહાજરી હોય એવું શક્ય ન હોય તો એ બે વસ્તુ વચ્ચે અવિનાભાવ સંબંધ છે. એટલે ધુમાડા અને અગ્નિ વચ્ચે અવિનાભાવ સંબંધ છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે ધુમાડાનું અસ્તિત્વ અગ્નિના અભાવમાં શક્ય નથી કે શક્ય ન હોય તો જ આ ધુમાડાને અને અગ્નિ વચ્ચે અવિનાભાવ સંબંધ છે એમ આપણે કહી શકીએ. આ અવિનાભાવ સંબંધ એ વ્યાપ્તિની મૂળભૂત શરત છે. એટલે આ અવિનાભાવ સંબંધ ને જ આધારે વ્યાપ્તિ સંબંધ ટકેલો છે. એ એની મૂળભૂત શરત છે કે જ્યાં એક વસ્તુના અભાવમાં બીજી વસ્તુ શક્ય બની શકે નહીં તો ઈ બે બાબતો વચ્ચે અવિનાભાવ પ્રકારનો સંબંધ છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે એક વસ્તુની હાજરી હોય ત્યારે બીજી વસ્તુની 100% હાજરી હોય. ધુમાડાની હાજરી હોય તો અગ્નિભાઈની હાજરી હોય જ. તો જ આપણે એમ કહી શકીએ કે આ બંને વસ્તુઓ વચ્ચે અવિનાભાવ પ્રકારનો સંબંધ છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે આમ અવિનાભાવ સંબંધ એ વ્યાપ્તિની મૂળભૂત શરત છે અને ધુમાડા અને અગ્નિ સાથે આ બંને વચ્ચે અવિનાભાવ સંબંધ છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે કહેવાની બાબત એ છે કે વ્યાપ્તિની અંદરમાં આપણે વ્યાપ્તિનું લક્ષણ જોયું અને એની સાથે સંકળાયેલા આપણે એના બે ફલિતાર્થો જોયા. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આ વ્યાપ્તિના નિરંતે એના ફલિતાર્થો ક્યાં ક્યાંથી જણાવો એવો 2 ગુણની અંદરમાં પ્રશ્ન પૂછાઈ શકે. હવે આપણે આગળ પર વ્યાપ્તિના સમર્થનની વિધિ એવો જે બીજો મુદ્દો છે એના સંદર્ભની અંદરમાં આગળ વાત કરશું. ચાલો આ વિડિયો લેક્ચરને આપણે પૂર્ણ કરીએ. ફરી પાછા આગળના વિડિયો લેક્ચરની અંદરમાં મળીએ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.